દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના સાગડાપાડા ગામના નવાઘરો ફળિયામાં રહેતા ભૂંડાભાઈ નાથાભાઈ જાતે મછારના ખેતરમાં ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમી મળતા દાહોદ એસઓજીએ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. માળીના માર્ગદર્શન હેઠળ ટીમ સાથે રેડ કરી 62 લીલા ગાંજાના છોડ 3.560 કિલોગ્રામ અને 1,78,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહી પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી, દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારીની સૂચનાઓ અનુસાર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં તેનો ઉપયોગ રોકવા માટે હાથ ધરવામાં આવી હતી। સ્થળ પર એફએસએલ અધિકારી દ્વારા છોડનું પરીક્ષણ કરતા તે ગાંજાના હોવાનું પ્રમાણિત થતાં આરોપીને અટક કરી સુખસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાં દાહોદ એસઓજીને મહત્વપૂર્ણ સફળતા મળી।